કચ્છ મછુઆરા આહિર સમાજ સંચાલિત શ્રી TMSD મહિલા કોલેજ આદિપુર અને સેન્ટર ફોર નોલેજ ડેવલપમેન્ટ સંચાલિત પ્રભાત ન્યુટ્રિશન પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી સ્વસ્થ કિશોરી સમૃદ્ધ સમાજ વિષય પર આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કિશોરીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, પૌષ્ટિક આહાર, વ્યક્તિગત સ્વચ્છતા તેમજ માસિક સ્ત્રાવ દરમિયાન યોગ્ય કાળજી રાખવી, સ્વચ્છતા અને તેના સંબંધિત ગેરમાન્યતાઓ અંગે વૈજ્ઞાનિક અને વ્યવહારુ માહિતી આપવામાં આવી। ઉપસ્થિત વિદ્યાર્થીઓને આરોગ્ય પ્રત્યે સજાગ રહી આત્મવિશ્વાસપૂર્ણ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન પેકેટ બંધ તથા જંક ફૂડના અતિશય સેવનથી સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વધુ પડતું મીઠું, ખાંડ અને ચરબી ધરાવતા આવા ખાદ્ય પદાર્થોના નિયમિત સેવનથી સ્થૂળતા, ડાયાબિટીસ તેમજ અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે। તેથી વિદ્યાર્થીઓને સંતુલિત, પૌષ્ટિક અને તાજા ઘરગથ્થુ આહારને પ્રાધાન્ય આપવા તેમજ આરોગ્યપ્રદ ખોરાકની સારી આદતો વિકસાવવા માટે પ્રેરિત કરવામાં આવી। આ પ્રકારના જાગૃતિમૂલક કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે સ્વસ્થ અને સમૃદ્ધ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। વિદ્યાર્થીનીઓ કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી પણ કરી હતી। કાર્યક્રમનું આયોજન પ્રોફેસર ભાવિકા ટાંક અને સમગ્ર સ્ટાફે કર્યું હતું। સંસ્થાના પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને ટ્રસ્ટીગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। બ્યુરો ચીફ રણમલભાઈ એમ ચૌહાણ, ગાંધીધામ।